હેલો એવરીવન. સો આજે હું વાત કરવા જઈ રહી છું આપણી લાઈફના નાના નાના પ્રોબ્લેમ્સ વિશે. તેના માટે હું તમને એક સ્ટોરી કહું. એક ભાઈ દરિયાની સફર પર નીકળે છે કંઈક જોરદાર કરવા માટે. તેને દરિયાઈ સૃષ્ટિને જીવવું હોય છે, એટલે તે હોડી લઈને દરિયામાં નીકળી જાય છે. જેવા તે આગળ જાય છે ત્યાં એક દરિયામાં વર્લપૂલ આવે છે. વર્લપૂલ મીન્સ એક વમણ આવે છે અને વમણમાં એ ફસાઈ જાય છે. જેમ એ બહાર નીકળવાની ટ્રાય કરે છે તેમ તે અંદર ફસાતા જ જાય છે અને જેના કારણે આવા નાના નાના વમળોના કારણે તે કેટલા મહિનાઓ સુધી દરિયામાં આગળ સુધી જઈ જ નથી શકતા, મતલબ દૂર સુધી સફર કરી જ નથી શકતા. અને જેના કારણે કંટાળીને ઘરે આવી જાય છે કે આ દરિયાના વમળો મને આગળ જવા જ નથી દેતા. સેમ આપણી લાઈફમાં પણ આવા નાના નાના વમળો, નાના નાના પ્રોબ્લેમ્સ આવતા હોય છે. સવારથી સાંજ આપણે શું વિચારતા હોઈએ કે જમવાનું શું બનાવીશ, બાજુવાળાએ બીજા બધાને જમાડ્યા પણ મને છોડી દીધું. પહેલાં કે પહેલી મારા વિશે શું વિચારતા હશે, એ લોકોના થોટ્સ મારા વિશે શું હશે. અને આવા નાના નાના પ્રોબ્લેમ્સમાં જ આપણે જે લાઈફના ગોલ હોય છે કે આજથી 5 વર્ષ પછી મારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેવી હશે, હું મારી લાઈફમાં શું કરીશ, મારા લાઈફના ગોલ શું છે, મારું ધ્યેય શું છે, એ બધું જ આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને એમાં ને એમાં નાના નાના પ્રોબ્લેમ્સમાં જ આપણા ઘણા દિવસો વીતી જાય છે. સો આવા નાના પ્રોબ્લેમ્સના કારણે, આવી નાના વમણોના કારણે આપણે આપણા મહિનાઓ કે દિવસો વિતાવ્યા વગર મોટા ગોલ પર ધ્યાન રાખીને તેના પર ફોકસ કરવું જોઈએ અને એ જ આપણી લાઈફમાં આગળ કામ લાગશે.